ગુડ મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું મૂળ વતન ટીંબીથી. હવે હું બા ને દાદા ત્રણ છે. તમે કાલનો વ્લોગ જોયો. હવે અત્યારે સવારમાં તો બા અત્યારે છે ને દાદાના બૂટ ધોવે છે, કેમ કે લગ્ન ને એ બધું પતી ગયું છે. એટલે આ બૂટ હવે હાંસવીને મૂકી દે. અહીંયાના બૂટ છે સ્પેશિયલ ખેતીના, જો અહીંયા પહેર્યા છે ને એ. એટલે હવે અહીંની સિસ્ટમ પ્રમાણે ચાલુ કરી દીધું છે. હવે નવા લગ્ન કોકના હશે ને પાછા ગામમાં ક્યાંક પ્રસંગ હશે તો એ પાછા એ બૂટ પહેરી જાય. ત્યારમાં ગાડી ધોવાનું કામ ચાપ કરવાનું છે ને. અમારે બે ને હું દાદા બે જઈએ છે વાડીએ રોડ રસ્તા કંઈક અલગ ખુલ્લા છે ને એવી વાત છે. જોવા જઈએ છીએ કેમ છે. મેં બીજું તો કામમાં તો આજે બપોર પછી પાછો લગ્નમાં માધુપુર, અને કાલ સવારે ટાટા સીયુ. તો બાન દાદા રોકાવાના છે, તમને મેં આગળ તો લગભગ કહી દીધું છે. તો ચાલો આપણે આજનો વ્લોગ કન્ટિન્યુ ચાલુ કરીએ અને મજા ચાલુ કરી દઈએ. ગામડાની મોજ. કપડા હાથે ધોવાના થાય છે. કાલે હું વોશિંગ મશીન લેવા ગયો હતો ને, થોડુંક મોંઘું હતું તો લેવા ના પાડે, પણ એ લઈ લેવાનું છે. આજે જ તે લઈ લેવાનું છે. આગળ હું દાદા જાય ને ત્યાં જતા જાઉં અને ફાઇનલ કરી નાખ્યું. તો હવે નીકળી ગયા છીએ વાડીએ જવા. અને આ અમારા વાડીનો રસ્તો હવે સૌરાષ્ટ્રમાં છે ને વાડીના રસ્તા હોય બાપા. એ જૂની વાડી હતી. અહીંયા આપણે વાડી પહેલાં હતી. હવે તો આપણે રહીએ છીએ ત્યાં જ છે. અહીંયા છે ને જીતુભાઈ એની છે, ત્યાં આટો મારવા આવ્યા છીએ આપણે. રસ્તો કેવો છે જોરદાર, જો બાવળિયા બે બાજુ. અહીંયા તો રેસિડેન્ટ હોતી છો પાછું. આખી વાડીમાં અત્યારે ઘઉં ઊભા છે ને, બહુ સરસ ઊભા છે. આખા 20 વીઘામાં જોરદાર ઘઉં છે ભાઈ. હે અને કેમ એટલી બધી ફર્સ્ટ ક્લાસ સફાઈ વાળું છે? પેલા ખબર પડી ગઈ શૂટિંગ ઉતારવાનો છે એટલે કે સફાઈ કરી નાખી. જો અહીંયા કાંઈ નાનું એવું મસ્ત મકાન છે ને, અહીંયા રાતે રોકાવાનું હોય ને તો એ મજા આવે એવું છે. આ ક્યાંક પેલા મેળો હતો ને, ફરી બસ છે ને બત્તી, એટલે હા ફરતી બત્તી. મેળો પણ આમ તો કાંઈ ઉભે આવવાનું નથી. ખાટલો નીચે પોર્ટેબલ છે એમ ને, અહીંયા ઉપર ખાટલો મૂકી દે એટલે અહીંયા હોવાનું. વાહ સરસ. અહીંયા છે કૂવો વચ્ચે સેન્ટરમાં. આ એટલી જગ્યા પડી, એમાં તો ભાઈ શાકભાજી વાવી દેતા હોય તો પાટીઓ કરી નાખો ને. એટલું ઉનાળે કૂવો હોય તો આમ પાળાપીટ કરવી પડે એવો થઈ ગયો. ઓહો આખો ભીરો હોય. આખી બાટલી તમે દૂધ નાખી દીધું. 4 જણામાં એટલી બધી જોવાય થઈ જાય? હા 5 નથી દેખાતું નથી. 5મો કોઈ મજા આવે વાડીએ. ખરેખર એમનું બેહવા આવવાની મજા આવે. આમ જો લીમડો છે મસ્ત, નીચે ખાટલો ને એની નીચે પાણીનો બાટલો ને અહીંયા લીમડા નીચે ઓટલો, ઓટલા મિત્ર માથે ખાટલો, ખાટલાની બાજુ પાણીનો બાટલો. વાહ ભાઈ વાહ, બધા કવિતા બની ગઈ. હે કેટલી વાર લાગશે? એટલે ભડકો વધારે થઈ ગયો છે આ કરતા તો. હે લઈ દઉં. આ ઝીણા લાકડા ખાલી ધુવાડો કરીને પડી જાય. હાઠિયું લેવા ગયા ને આગળ ત્યાંથી અહીંયા આવશે ને ત્યાં બળી જાય. જોજો લઈને આવશે ને એટલી વારમાં એ અવસ્થા. સાયલું લઈને આવ્યા, સાયલું જાડવાની. હવે ખાંડ નાખવાનું ને. ઉભા રહેજો, એક જ બાકી રાખજો. એક હા ભળી ગયો. હવે 10 ઉફાડ આવ્યો. એમ વાર લાગે નહીં. વાર કેટલી લાગે? પવન છે ને એટલે. હા પણ પવન છે તો આમાં હલાવી નાખી. ખાસીને કાળો થઈ ગયો સા. બળી ગયો અડધો. એલા નથી રહ્યો વધે. હું તને કહું બરાબર છે. આગળ થઈ ગઈ છે નથી થઈ ગઈ, પાકી ગઈ છે એ મુદ્દે પપ્પા લાલા તો ઉફાડ આવ્યા પછી કેટલાક આવે પછી તો બળ્યા કરે બેઠું. એ બહુ એલી ચા લાંબો સમય પકવી છે. હવે જોઈ છે ટેસ્ટમાં કેવી હોય. ચા બની ગઈ છે અને પપ્પા અને બાપાએ બે પીવાનું ચાલુ કરી દીધું. આપણા હાથમાં આજે આવી છે. કેમ છે ચા પપ્પા? માથાકોટ જેવી હતી પ્રમાણે છે કે કાંઈ ઘટે નહીં? આ ચામાં આવડું કાંઈ હે ને બાલવાતા બનાવીને વહેલા 5 વાગે બનાવતા એવી છે. બાલવાતા બનાવતા
બાલો હતા એટલે મારા પપ્પાનો ભાઈ. આ બાપા અને મારા પપ્પાની વચ્ચે, બાપાથી નાના અને પપ્પાથી મોટા. વાળું લઈને આવે ને વાડીએ તો હું નાનો કાકો બે હુઈ ગયા હોય. પછી બાપા દૂધ હોય ને એને ચા બનાવે એકલા, એક રકા બે ઠપકારે વાળું મૂકી દે ઉપર. કેટલા હાથ કર્યા, પછી સવારે પાછા અમને ઠપકો દે. કેટલા હાથ કર્યા, એકે જાગો નહીં એમ કરીને ચા બનાવીને પી લે. હાથ કર્યા ન હોય એમનું. એમને અહીંયા એમને થાકીને ભૂખ્યા ભૂખ્યા હુઈ ગયા હોય. જમવાનું પીડ્યું રે, જમવાનું પડ્યું રે, હે થાકી જાવ. હા, વાળું લઈને આવે તો ઊંઘ આવીશ. વાળું લઈને ઘેરથી નીકળી જાય, હા પછી કોઈક રસ્તા મિત્ર મળી ગયો હોય તો એની યારે બે રહે ઘડીક વાર. એટલે અહીંયા અમારે 9 વાગી જાય તો એટલે નીંદર આવી જાય. પછી વાળો સવારમાં શિરામણ. ટાઈમ અત્યારે થયો છે 12 વાગ્યાને 30 મિનિટ અને હવે છે ને વાડીએથી આવીને પાછા નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે. સવારમાં નાહ્યા વગર જેમ હતા ને એ જ પોઝિશનમાં ખાલી વાડીએ વૈયા ગયા હતા. કપડાને એડજસ્ટ બદલી નાખ્યો હતો, કેમ કે મેં ટી શર્ટ ખાલી કાઢ્યું હતું ને સાંજે ઘડી એ દાંત બાએ ધોઈ નાખ્યું હતું. તો હવે છે ને બપોર 12:30 જો લંચનો ટાઈમ થઈ ગયો છે. અને ઓળો છે કે શું છે? દૂધીનો ઓળો હોય એવું છે. અત્યારે કેટલું મસ્ત ડીશ તૈયાર છે. રોટલી છે, દૂધીનું શાક છે, મૂળા છે અને મરચા છે ને સાથે છે છાશ ખાટી મસ્ત એની ખાટુમડી. તો ચાલો હવે લંચ કરી લઈએ. લંચ કરીને પછી જવાનું છે પાછું માધુપુર લગ્ન કરવા. લગ્ન કરવા તો નહીં, શું કહેવાય, લગ્નના આગલે દિવસે જઈ, લગ્નના દિવસે પાછા નીકળી જવું આપણે. જોઈએ હવે ત્યાં જઈને પછી શું પ્લાનિંગ થાય છે. કાલ આપણે નીકળવાનું છે એ કન્ફર્મ છે, પણ કઈ રીતે એ કાલે ખબર પડશે. 1 વાગી ગયો છે અને તૈયારી બધી થઈ ગઈ છે જવાની. ખાલી એક થોડુંક એવું આયોજન કર્યું છે, કપડા એક જોડે હારે રાખવું. કદાચ જો કાલે લગ્ન કરવા પર એને રોકાવાનું થાય. લગ્ન કાલે છે, આજે તો છે ને માંડવું અને સાંજે ગરબા ને અત્યારે એવું બધું છે. લગ્ન કાલે સમૂહમાં હતા ને એટલે મેં એવું વિચાર્યું હતું કે સમૂહમાં લગ્ન છે ત્યાં બધાને જવાનું ન હોય, એ લોકોને ઘરના 40-50 જણાને જવાનું હોય તો આપણે ખોટા નડી નહીં. એ હાટું આપણે કીધું સાંજે વહી આવશું. પણ પાછો ફોન આવ્યો તો રોકાવાનું કેવા હાટું તો જોઈ છીએ. હવે ત્યાં જાય પછી ખબર પડે. જો ચાલે એમ હોય તો વહી આવશું. ન બહુ થોડીક વધારે એવું લાગે કે બહુ આગ્રહ છે વધારે તો પછી રોકાઈ જાઉં અને કાલ બપોર પછી સુરત જવા નીકળશું. એવું કંઈક કરશું. અત્યારે જો મારી નાની એવી બેગ તૈયાર છે, એક જોડી કપડાની. બાકી તો બધું અહીંયા જ પડ્યું છે, કેમ કે સાંજે આવવાનું છે પાછું અહીંયા. સાંજે નહીં તો કાલ બપોરે ગમે એ રીતે અહીંયાથી જ જવાનું છે. છેલ્લે આપણે ટીમ્બીથી જ નીકળ્યા ગમે ત્યારે. મોટે ભાગે પહેલાં ન જતા અહીંથી નીકળતા, કેમ કે પહેલાં આપણે ઘર નહોતું ત્યારે હતું, પણ બાપાને ઘેર રોકાતા. પણ હવે એટલે ત્યારે નીકળતા અહીંથી, પણ ત્યારે મામાની ઘેરેથી વૈયા જાય કે સાસરિયા સીધા વૈયા જાય એવું થતું. પણ હવે તો દર વખતે બાન દાદા હોય એટલે છેલ્લે અહીંયા આવવાનું ને અહીંથી પછી જવાનું. જ્યાં જ્યાં હોય ત્યાંથી જવા ટાણે ઘરે વયું આવવાનું. એવું કમ્પલસરી કરી નાખ્યું છે. નીકળીએ પપ્પા, જાઓ સાંજે. જો સાંજે આવવાનું થાય તો વહેલા આવી આવશું. બપોરે જો કે કાલ જે રીતે થાય એ રીતે ફોન કરે પાછો. હાલો મમ્મી, ડેલો દઈ ગયો. ચાલો હાલો જય. જો ઘરેથી તો નીકળી ગયો છું. ગામ મસ્ત આપણું છે અહીંયા. ગામમાંથી બહાર નીકળીને કંઈક બહુ જૂની યાદો તાજી થઈ જાય. અહીંયા જોકે હવે છે ને થોડાક સમયથી એવું થઈ ગયું છે કે વર્ષમાં 2 વાર કે 3 વાર આવવાનું થઈ જાય છે. જ્યારે શરૂઆતમાં અમે આવતા દિવાળી ટુ દિવાળી ત્યારે ગામડેથી જવાનું આમ મન ન થતું અને આમ ભારે અહીંયા જ ત્યાં નીકળવાનું થાય. આમ આંખમાંથી પાણી વયું જાય અને થોડીક માહોલ એવો આમ થઈ જાય. તો એવું કહેતો હતો કે ભાઈ ગામડેથી આપણે નીકળ્યા ને ત્યારે થોડુંક પહેલાં કરતાં ઓછું થઈ ગયું છે, પણ હજી છે. હજી ગામની ધરતી પ્રત્યે પ્રેમ જે છે ને એ હજી છે. ઓછો પ્રેમ નથી થયો, પણ જે આપણને જે પહેલી લાગણી એવી હતી કે મૂકીને જતા દુઃખ થતું હતું એ પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે. એનું કારણ છે કે વધારેમાં વધારે આપણે આપણી કર્મભૂમિને આપણી ભૂમિ બનાવી લીધી છે. જે જન્મભૂમિ હતી એને સમય સાથે આપણે ભૂલતા જઈએ છીએ. હું એક નહીં, બધાને એવું થાય છે. અને જે મારી ઉંમરના અથવા તો મારાથી મોટી ઉંમરના કે જે ગામડે રહ્યા છે એના માટે લાગણી છે. બાકી હવેની નવી જનરેશનને છે તો ગામડે આવવું પણ નથી. અમે એટલે જ તે અહીંયા દરેક વખતે બાળકોને સાથે લઈને જ આવીએ છીએ. એટલે શું છે કે ભાઈ કોઈ પણ સંજોગોમાં બાળકોને આપણી
મૂળ ભૂમિ, આપણી જે જન્મભૂમિ છે, અમારે એના બાપ દાદાઓની જન્મભૂમિ છે, એ ન ભૂલાય. અને હું તો તમને બધાને કહું છું કે ભાઈ વર્ષમાં એક વખત તમે ફરવા જાઓ કે ન જાઓ, પણ તમારી જે માતૃભૂમિ છે, તો તમારા વડીલો ગૌઢિયાઓ જ્યાં જન્મા છે, જ્યાં મોટા થયા છે, જ્યાં તમારા જન્મ થયા છે, ત્યાં એક વખત તો જાજો ને છોકરાઓને ફરજિયાત લઈ જાજો. અને ફરજિયાતી સિસ્ટમ રાખજો કે વર્ષમાં એકવાર તો જાવું જ જોઈએ ત્યાં. તો ચાલો હવે આપણે ઘણી વધારાની કે તમને ગમતી વાતો થઈ હોય તો ભલે હવે જઈએ માધુપુર. અને માધુપુરમાં લગ્નની મજા માણીએ. જમાઈ રાજા જાય છે ભાઈ ગાડી લઈને માધુપુર. અને બીજી વાત શું ખબર છે, અમારી આખી ગેંગ છે ને અહીંયા સુરત, એમાંથી કોઈ નથી એવું, કોઈ નહીં. હું એક જ છું. પરેશભાઈ ને દીપાભાઈ ને એ બધા ત્યાં છે, ચંદુભાઈ ને કિરીટભાઈ ને કોઈ નથી. એના વડીલ પપ્પા એ બધાના અહીંયા છે, એટલે એ બધાના મોટા બધા આવ્યા છે અહીંયા. અને અમારી જનરેશન નથી કોઈ આવી, તો હું એક છું. અને હું તે લગ્નમાં તો નથી, ખાલી આજનો દિવસ શું છે, આજે માંડવો છે આજે, અને આજે જમણવાર છે. લગ્ન છે ને કાલે મેં તમને કીધું સમૂહમાં લગ્ન છે, એટલે ચાલે કદાચ લખવી લેવાનું છે. ને પછી ઘણા દિવસ થઈ ગયા છે, 10 દિવસ થઈ ગયા છે, એટલે હવે સુરત એ થોડુંક કામે સંભાળે છે ને છોકરાઓ યાદ આવે છે. ને મારી કરતાં વધારે ગુલાબને છોકરાઓ યાદ આવતા હશે. તો પછી ટાઈમસર સુરત પણ પહોંચી જઈએ અને પાછા ગા દિવસો પૂરા થાય ને દિવાળી આવે એટલે પાછા ગામડે આવી જઈએ. વચ્ચે કંઈ આવવાનું થાય તો વાત અલગ છે. તો ચાલો હવે માધુપુર પહોંચી ગયા છે. અને અહીંયા મહેમાનમાં ચીમનભાઈ છે અને કાળુ કાકા ગરધણીમાં છે. દાણ કરે છે બારોબાર છે, એટલે આ વખતે તો પણ એમ રોકાવાનું તમે દર વખતે જ કહો છો. પછી લોકડાઉન નો 1 મહિનો આખો પૂરો કર્યો તો એકની જમાવટ નહોતી આવી. પણ એમને પછીનો વિશ્વાસ નથી, વિશ્વાસ નથી પછીનો. ના આપણે તો રાખવા સાક્ષી, તમારે સાક્ષી તમારી જેમ હોય કે નહીં ફરી જવા વાળા. અહીંયા માધુપુરમાં છે ને દર વખતે અમે આવીને તો દર વખતે કાળુ કાકાના પકોડાની વાતો થાય, દર વખતે થાય. હજી સુધી ખાધા નથી, હવે જઈ કેથી ખાવા મળે છે. પણ અમે વરસમાં 4 વાર આવી, એકાદી વાર તો ક્યાંક કરો. એનું છે બધી ખબર છે કે જવાનું છે ને વૈયા જાય છે, એટલે તાળ ઉતારા કરશે. હા એવું જ છે. અમે તમે એક દિવસ આવ્યા હોય તો અહીંયા પ્રોગ્રામ કરી નાખી છે કે નહીં? પણ અમારે અહીંયા શાક રોટલા હોય, એમાં કાજુ બદામ ને બધું હોય, ખાલી શાક એમ ન હોય. કાજુ બદામ તો અમે કાજુ બદામ તો પકવીએ છીએ, એ થાક્યા છે કાંઈ તમે ગળપણ કરો ન્યાય ને, એટલે બાકી આ રહેવા જેવું કાંઈ નહીં. હવે આવો તમે શનિવારે સાંજે આવી જાઓ. સાંજે શનિવાર તમે રોકાઈ જાઓ. નહીં અમે ન્યા અમારો તો ફિક્સ થઈ ગયું છે. આ પકોડા ખાવાનું કહી છે પછી નો કે સબકો આપે છે પબજી નો ફાઇનલ. એને ખબર છે કે નથી રોકાવાના. હા એટલે પ્રમદી નું કે ફાઇનલ. નકર કાલ સાંજે આપણે કઈ કામ છે, કાલ સાંજ નું કરી નાખે. કાલ અંદર રોકાઈ ગયા. કાલ હાજર નો છે, કાલ હાજર સારમાં જવાનું છે. કાલ જાન તો દિવસ ના હોય ને, અરે રાજકી છે એવું છે. મોટો બોલાવવાનો હાજર નો કરી. તો કાલ બપોરે શું છે કાલે? આ બપોરે જમણવા એ હેનું પણ એ તો અહીંયા ન જાય તો હાલે. બુંદી કાઠીએ મોહનથાળ એ તો ખબર છે ને જાવન છે એટલે ખોટા તમે સસમા કેમ કાઢ નાખ્યા? સસમા પહેરેલ રાખજો. હા પવન આ ખોટા થોડાક દી આટો આપણે હેરાન થાય. તો આપણે કાંઈ નહીં, હાલો નહીં બાકી પાછું બરાબર. દર વખત નહીં આ વખતે પાછું બાકી. એવું નહીં આવતું શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ વાહ, ભત્રીજીના ભાઈ હવે લાગે હો વાળ બાળ સીધા કરાવીને. જેવી તેવી વાત થોડી છે, મારા ભત્રીજીના લગ્ન છે. હે તડકે હારા દેખાય તડકે હારા ધોળા દેખાય ને, કાયા કાળા આવે પાછા. તો લગ્ન કરવા આવ્યા એમ ને તમે? નકર પાયા. સરસ, લ્યો બહુ સારું કામ કર્યું. ભાઈ એવા છે લગ્ન કરવાના, વાળ બાળ આમ સીધા કરાવીને ધોળા થી કાળા કરાવી નખાય નારો. ધોળા કાળા નો કરાવે, ધોળા થોડોક રખાય તો ખબર પડે ફઈ છે એમ, ખબર પડે ફઈ છે એમ. ભાઈ છે એમ ઓલા બધા હાઈલાઈટ કરાવે ને. હા હા, એટલે ઈ તમારે થોડાક હાઈલાઇટ છે વાઈટ. હાઈલાઈટ છે ઈ. બરાબર. હાલો તો લગ્ન કરવા હાલો હવે. બોલે છે કે જો
તમારા બા છે ને એ એને આખે હાલ્યા જાય સાડા જાય છે અને આખરનું ઓપરેશન કરો એટલે ઓપરેશન કંઈકો એટલે કે લાવો ધોઈ દો ધોઈ દીધો એટલે સારું થઈ ગયું આંખો ધોઈ દીધી એટલે હારી થઈ ગઈ ઓપરેશન કરી નાખ્યું ખબર નથી એવું છે અત્યારે માધુપુરની ચોકમાં ઊભો છું એટલે વિડીયો ચાલુ કર્યો બધા હોય તો નથી કરાતો બધા અહીંયા ઓળખીતા હોય એટલે જો આ છે ને માધુપુર પ્રાથમિક શાળા ગુલાબની સ્કૂલ છે અહીંયા ભણેલી છે ગુલાબ અને અંદર એ જો મસ્ત નાની એવી સ્કૂલ છે જાનુની અહીંયા આવે ને ત્યારે સ્કૂલમાં બેસવા જાય ઘડીક હવે વેકેશનમાં આવ્યું હોય ત્યારે ચાલુ હોય એ સ્કૂલમાં જ્યાં કરે બાપુજી આવી ગયા છે હું બાપુજી હવે બે જઈએ છીએ વાડીએ બહુ હાલ આવ્યો છે એવા આંબા છે આંબાને કીધું હાલો આ તો મારી નવરા થઈ ગઈ જઈએ ત્યારે વાડીએ હાલો વાડીએ તમને તો બતાવી કેવા આંબા આવ્યા છે જો આ આંબાવાડી છે કનુ બાપાની કનુ બાપા છે ને તો જો કે ઘણા ખરા ઓળખતા હોય પણ નવા વ્યુઅર્સ એમના ન ખબર હોય આપણે સુરત દીપાભાઈ ચંદુભાઈ ને કિરીટભાઈ ત્રણેય ભાઈઓ છે એના પપ્પા છે અને અહીંયા મસ્તીની અત્યારે આંબાવાડી બનાવી છે અને આંબાએ બધા થઈ જાય ટકાટક ઓલખેરે વાવાઝોડું છું ને તે પહેલાં હતી કા વાવાઝોડામાં વાવ્યા ને વાવાઝોડામાં વહી ગયા એટલે પછી કેટલા થળિયા છે ટોટલ કેટલા છે 500 છે અને આમાં પોપૈયા હોતી છે વચ્ચે વચ્ચે પોપૈયા હારા થયા છે આમાં જો કેરીઓ દેખાવા મળી છે પણ મોર આમાં તમારે પહેલી વખત ખેરી નાખવો પડે ને એવું કાંઈક હોય ને બાપુજી અમુક અમુક આ રીતના નાના નાના ક્યાંક એ ફરથી વાવ્યા હશે ને આ બધા પાછળથી પાછા વાવેલા હશે બાકી ઘણા ખરા આંબા તો રેડી સેટ થઈ ગયા પરેશભાઈ ફાર્મે છે ને એના વાવ્યા એમાંય ઘણા થઈ ગયા પણ તો હજી એ લેવલે નથી પહોંચ્યા એમ જઈને વાંધો હોય તમે કે રોકાવાનું પછી ત્યાં કોણ કરે રહે ત્યાં છે ને તમારી મમ્મી છે નૈના છે પણ અહીંયા જો એને પગ દુખવા મળ્યો ત્યાં કોઈથી કાંઈ નથી થતું ફોન દીધો છે નથી કામ કરાવતી એમાં સુરતમાં પગ દુખાવો લઈને આવ્યા છે એવું છે તો તમે સુરત આવશો તમને પગમાં દુખાવો થઈ જાય એટલે તમારે સુરત તો થવું ને મને પગ નથી દુખતા તો સારું લ્યો કામ થાય ને કામ ન થાય એ સારું જ પગ નથી દુખતા તે કોઈ દી નહીં તાવ નહીં પગ નહીં કોઈ દી માથું નહીં આ યો કાંઈ એવું બધું બીજું કઈ નહીં ખાલી અટક આવ્યો બીજું કઈ નથી વાંધો એ આમાં હા કેવો આવ્યો તો કેવો આવ્યો હતો વહી ગઈ હતી એ વહી ગયા હતા તો કેમ ત્યાં શું હતું બધું જોયું કઈ નહીં કઈ નહીં કાંઈ જોવાનું નહીં પાછી આવી લેડીઝનું જમણવાર ચાલુ છે અને અહીંયા ચીમનભાઈ છે ને ડીશ ડાયરેક્ટ કર્યું છે ડાયરેક્ટ કરી નાખ્યું છે ડાયરેક્ટ બાયપાસ કરી નાખ્યું કેમ કેમ ભાઈ તો વહેલું લઈ લીધું બહાર જવું એવું છે ખિસ્સા કાંઈ વાંધો નહીં લગ્ન કરવાના અને પછી ગામત્રે આવ્યા કરતો હતો
હાલો બા બધાને જય શ્રી કૃષ્ણ કહેજો એ હારું હાલો મમ્મીને બધા હાલો આવજો જય શ્રી કૃષ્ણ હવે ટાઈમ થઈ ગયો છે અત્યારે 10 વાગી ગયા છે હજી અમે ટીમ બોક્સું ને ત્યાં લગભગ 11:30 થઈ જાય સવારમાં વહેલું નીકળવું છે એટલે અમારા ગરબા પૂરા થઈ જાય. હા અમે 11 પહોંચ્યું ત્યાં તમારા ગરબાના એ કાર્યક્રમ બધો પતી જાય એટલે તમારે સીધું હોઈ જવાનું છે ને સવારમાં વહેલું નીકળવું છે ને તો થોડુંક અહીંથી વહેલા નીકળી જાય નકર તો હજી ગરબા ચાલુ હતા ઘડીક જોત આપણે એક ગરબાની કંઈક બાપુજીએ લીધી છે એ આપણે ફોનમાં લઈ લઉં એટલે એ તો તમે જોયા જશે આગળ જ મૂકી દીધી હોય જો અમે જાય છીએ ને સોનલ ફઈ તો ગરબામાં ન ઉભા રહ્યા હું કામ ખબર નહીં કેમ તમે ગરબામાં ન રહ્યા આવશો તો મેં કીધું આવજો કઈ આવું ને તમને એવું છે એ તો નඤ્યા કહી દીધું તો અહીં ધક્કો ખાધો કઈ આવું ને આવજો એમ તમને હાલો ને બે જાવ ને લગ્ન થઈ જાય તો સારું હાલો ટાઈમ અત્યારે જોશે 11:15 અને અમે બે નીકળી તો ગયા છે પણ લોચો એ પડ્યો છે તો આમાં દેખાય એક વ્હીલમાં હવા ઓછી થાય છે અને પંચર જેવું લાગે છે હવે રસ્તો એકદમ સુમસાન છે હજી રસ્તો આગળ સુમસાન થવાનો છે હોતી આ તો હજી કાંઈ મોટો રોડ છે ખાંભા પછી તો હાવ નાનો રોડ અને સિંહના ઓલાવાળો રોડ છે ત્યાં સુધી મજો હવાનો કાંઈ પ્રોબ્લેમ ન પડે હવે પાછા અદ્વૈસ્ય આવી ગયા પાછું માધુપુરે ન જવાય અને એમ જોશે એટલે હવે થાય પણ લગભગ ભગવાનની દયાથી કાંઈ પ્રોબ્લેમ નહીં પડે એવી મને આશા છે કેમ કે આવડે આ વ્હીલ આપણે ઓલું આવે ને શું કહેવાય ટ્યુબલેસ તો એમાં હવા ઓછી ન થાય પણ જો કે થઈ તો ગઈ છે ઓછી ત્યાંથી નીકળાતી 31 હતી અત્યારે 28 થઈ ગઈ છે જો 25 ની અંદર વિજાય તો પછી આપણી પાસે સ્પેર વ્હીલ છે અને પંપાય છે પણ ઊભા રહીને પૂરવું કે બદલવું એ અઘરું છે બીજું કઈ નહીં તો ચાલો હવે શું થાય છે જોઈએ આગળ કાંઈ ન થાય તો છેલ્લે ઘેરે જઈને તમને કહી દઉં કે આમ શું છે ને કાંઈ નહીં થયું કેમ લાગે છે ખબર હવે દુકાન તો મળી ગઈ અહીંયા 25 થઈ ગઈ ને એ ઊભી રાખી એટલે વધારે ગાય ગા ઓછી થાય ઊભી રાખીને એટલે ગાય ગા ઓછી થાય એક જગ્યાએ પંચર કરાવવા ઉભા રહ્યા કાકાએ ચેક કરી આખ્યું ટાયર પણ એને બિચારાને પંચર મળ્યું નહીં જગાડ્યા હતા અને મોટી ઉંમરના હતા હવે પંચર તો 100% મને લાગે છે જ એવું પણ કાંઈ મળતું નથી હવે અત્યારે ગાડી ચલાવ્યા જાય છે પણ વાંધો નહીં આવે એવું લાગે છે ઘર સુધી તો નહીં જ વાંધો આવે પણ રાતે હવા વહી જાય હોય તો વહી જાય આપણી પાસે પંપ છે સવારે પૂરીને નીકળી જવું બસ પછી જ્યાં ખરખી દુકાન આવશે ને પંચરની ત્યાં જોયું ચેક કરાવી લેવું જો અત્યારે તો પાછું થઈ ગયું રેડી હવા પૂરીને એટલે 42 હવા પૂરતી હતી દાદાએ એટલે હવા કાંઈ ઘટે એમ નથી અત્યારે તો ચાલો તો ગાઈડ જે થાય દેખતે આગે ક્યાં હોતા હૈ